અમદાવાદના શ્રીલજ સર્કલ પાસે અકસ્માત ટ્રક સાથે અથડાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું। ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે। અમદાવાદના શ્રીલજ સર્કલ પાસે આ અકસ્માત થયો હતો, જેમાં ટ્રક સાથે અથડાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું। ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી છે। અકસ્માત અંગે વધુ કાર્યવાહી ચાલી રહી છે। શહેરમાં બેફામ ડ્રાઇવિંગે વધુ એક નિર્દોષ યુવકનો જીવ લીધો છે। શહેરના શ્રીલજ સર્કલ પાસે વહેલી સવારે અકસ્માત બન્યો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, શ્રીલજ સર્કલ પાસેના દ્રશ્યો છે। આ જે ટેલર ચાલક છે તે પોતે અહીંથી પસાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન તેણે એક એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલક યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। પરંતુ મહત્વની બાબત તો એ છે કે આ કોઈ પ્રથમ અકસ્માત નહીં, અગાઉ પણ આ રીતે બેફામ ડ્રાઇવિંગ અને તેજ રફતારે અનેક નિર્દોષ યુવકોના જીવ લીધા છે। ત્યારે બેફામ ડ્રાઇવિંગ અને તેજ રફતાર પર લગામ ક્યારે આવશે તે એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભગવાનના દર્શન કરી રહેલા વૃદ્ધ પર ક્રેન ફરી વળી। રોંગ સાઈડ પર ઊભા રહી દર્શન કરી રહ્યા હતા વૃદ્ધ। હાથ જોડી મંદિરના દર્શન કરતા વૃદ્ધ પર પૈડા ફરી વળ્યા। હૃદયને હચમચાવી નાખતો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। કચ્છના મુન્દ્રામાં જૂના બંદર રોડ પરનો આ બનાવ છે। રોકડિયા હનુમાન મંદિર પાસે સાંજે આ અકસ્માત થયો। અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું। અકસ્માત બાદ ચાલક ક્રેન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો। આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। હાઇડ્રો જેવા ક્રેનના ચાલકો બેફામ બનતા સ્થાનિકોએ ચક્કાજામ કરીને દેખાવો કર્યા। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો જે બનાવ બન્યો છે તેના સીસીટીવી દ્રશ્યો પણ છે, જે હૃદયને હચમચાવી નાખે તેવા છે। જૂનાગઢના શીલબારા ગામે પોલીસ અને માછીમારો વચ્ચે ઘર્ષણ થયું। માછીમારી કરવા જતા બોટોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા મામલો વિચક્યો હતો। પોલીસે જાહેરનામાની અમલવારી કરાવતા માછીમારો નારાજ થયા। 3 બોટ સામે પોલીસે કાર્યવાહી કરી। માછીમારી કરવાની મનાઈ ફરમાવતા છતાં માછીમારો જતા હતા દરિયામાં। 15 ઓગસ્ટ સુધી માછીમારી ન કરવાનું જાહેરનામું છે। માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે માછીમારો અને પોલીસ વચ્ચે જ્યારે ઘર્ષણ થયું ત્યારે માછીમારો જે છે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મનાઈ છતાં માછીમારી કરવા માટે તેઓ દરિયામાં જતા હતા, જેના કારણે આ ઘર્ષણ થયું હતું। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે। અમર, માછીમારો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં પછી સમાધાન શું થયું? પંકજ, ચોક્કસ કે જે રીતે આ જે શીલબારા ગામ છે ત્યાં દરિયા કિનારા ખાતે આખી એક ઘટના બની હતી, જેની અંદર હાલ દરિયાની અંદર કરંટ હોવાથી માછીમારી કરવાની મનાઈ છે, છતાં પણ માછીમારો છે તે દરિયાની અંદર જતા હતા। 2 થી 3 બોટ મોકલવામાં આવી હતી, જેને લઈને મરીન પોલીસને જાણ થતા મરીન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં જે માછીમારી કરવાની મનાઈ ફરમાવવા છતાં જે ત્યાંના લોકો છે તેમના દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। બાદમાં પોલીસ દ્વારા છે તે 2 થી 3 બોટ ડિટેન કર્યાની પણ હાલ પ્રાથમિક માહિતી છે અને જે પોલીસ સાથે ઘર્ષણ થયું છે, પોલીસ અધિકારી સાથે ગેરવર્તન થયું છે, તેને લઈને પણ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે। જી આભાર અમર, માહિતી આપવા માટે। આ તરફ મોરબીમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। દેશી દારૂના દૂષણ સામે જનતા મેદાનમાં આવી અને ઠેર ઠેર બુટલેગરોને લોકોએ પકડી પાડ્યા। પોલીસની કામગીરી પ્રજાએ કરવી પડી રહી હોય એવા દ્રશ્યો દેખાયા। ટંકારાના લજાઈ ગામ બાદ સતત બીજા દિવસે અમરાપર ગામનો વિડીયો વાયરલ થયો, જેમાં લોકોએ બુટલેગરોને પકડ્યા હતા। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। હવે થોડા દિવસ મેઘરાજા વિરામ લેશે, રાજ્યભરના વરાપ નીકળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે 7 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી, એટલે રાજ્યભરમાં છૂટો છવાયો ઝાપટારૂપી વરસાદ પડશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે। 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्य में, और जो आज कोई भारी वर्षा का वार्निंग नहीं दिया गया है।
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી. ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વધારાનું પાણી નળીશ્વર નદીમાં છોડાશે. તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમ 60% જેટલો ભરાયો છે. દરરોજ 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જેથી ડેમ 60% જેટલો ભરાઈ ગયો. હાલ ડેમની સપાટી 406 ફૂટે પહોંચી. આ તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કુલ 12 જેટલા જળાશયમાં પણ પાણીની આવક વધી છે. મોટાભાગના જળાશયો આ વર્ષે 70 થી 100% ભરાવાની તૈયારી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બાવળા જ નહીં, આસપાસના ગામડા પણ 4 દિવસથી પાણીમાં ડૂબેલા છે. બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચોતરફ પાણીનો પહેરો છે. પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી. છેલ્લા 4 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. રૂપાલના 10 ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 4 દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી કરી દીધું છે. ડીસાના ધામમાં, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા, પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી. જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમમાં પાણી ભરાયેલા છે. જેનાલ ગામથી નાની ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસમાં ગળાડૂબ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી, જેના કારણે નાની અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે. આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવશ્રી, સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાની ગામને જોડતો માર્ગ છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે, તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે. અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે. જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે. વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે. આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા. આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો. આ દ્રશ્યો છે ખેડા પંથકના. અહીં વાલોત્રી, હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે. અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો. વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે. 1000થી વધુ વીઘાની ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. બરબાદ થવાનો વારો આવ્યો છે. ત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત કરી હતી. તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે, ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીક્યો છે. ઇફકોના ખાતરના આ વર્ષમાં બીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીકાયો છે. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થયો છે. વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો. તેના 6 મહિના બાદ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવ વધારી દેવાતા રોષ ફેલાયો છે. આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત છે. યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ છે. તો આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. ખાતર હોય, બિયારણ હોય, પાણી હોય, વીજળી હોય, બધું જ મોંઘું થયું છે. થરાદમાં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતોને હાલ ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે જ અહીં ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતો ખાતર ખરીદવા માટે સવારથી જ ડેપોની બહાર ઊભા રહી જાય છે, લાઈન લગાવે છે. થરાદ તાલુકા સંઘના ડેપો ઉપર ખાતર લેવા રીતસરની પડાપડી થાય છે, પણ જ્યારે વારો આવે ત્યારે માંડ 1-2 થેલી જ ખાતર મળે છે, જેથી ખેડૂતોને દુઃખી થઈને ઘરે પરત ફરવું પડે છે. થરાદના લગભગ ગામડાઓમાંથી ખેડૂતોને દરરોજ ધક્કા થાય છે. અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ દ્વારા મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગોંડલના રીબડા ગામે ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવી અને તંત્રએ તોડી પાડી છે, જેને લઈને મોટો વિવાદ થયો. આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીથી થઈ હોવાનો હોટલ માલિક મેહુલ ભરવાડે આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે આ ઘટના પાછળ ગોંડલના રાજકીય અગ્રણી ગણેશ જાડેજાનો હાથ છે. મેહુલ ભરવાડે કહ્યું છે કે ગણેશ જાડેજાના મળતિયાઓએ તેમને પક્ષપલટો કરવા 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી. માંડવો બાંધી ગણેશ અને જયરાજસિંહનું સન્માન કરવા કહ્યું હતું, જે શક્ય નથી. તેમને 24 જુલાઈએ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે અરજી મળી. ત્યારબાદ મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો હોવાનું જણાવી 29 જુલાઈ સુધીમાં હોટલ ખાલી કરવા સૂચના અપાઈ હતી. નિયત તારીખે મામલતદાર, પોલીસ અને સરકારી તંત્રની ટીમ હોટલ પર પહોંચી અને ડિમોલિશન હાથ ધર્યું હતું. મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા. એ છતાંય ગામના જે 4-5 મળતિયા મળી આ લોકો કાન ભરેલા કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા.
અને પૈસાની એક ઓફર મને 10 લાખ રૂપિયા આપવામાં આવી હતી એના મળતિયા દ્વારા કે તું રીબડા ગામની અંદર તારા માંડવો કર એક દો અને એમાં ગણેશભાઈને તું બોલાવી ગયા અને જયરાજસિંહને બોલાવ તું એનું સન્માન કર. એ જો કે એ શક્ય વાત હતી નહીં. રીબડા ગામની એકતા તોડવાનું એને કામ કર્યું છે. કે આ મેં હોટલ કરી છે 8 મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે, બરાબર, અને એ પૈસા અમે ભરી શક્યા નથી. અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે, એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે. બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ 8 મહિનાથી. યાત્રાધામ દ્વારકામાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું. ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું. રૂપેણ બંદર પર રહેતા ગંભીર ગુના સાથે સંકળાયેલ લોકોના ઘર પર બુલડોઝર ફેરવાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા. મામલતદારની ટીમ સાથે રહી ડિમોલિશન હાથ ધરાયું. આ દબાણમાં 770 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. દબાણ કેસની સંપૂર્ણ વિધિ કર્યા બાદ પણ તેમને 3 દિવસની તેમનો ઘરનો માલસામાન કાઢી લેવાની આખરી નોટિસ આપ્યા બાદ આજરોજ તેમનું ડિમોલિશન કરવામાં આવેલ છે. દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર જે દબાણ કરેલા હતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 ઈસમોના ગેરકાયદેસર જે અધિકૃત કરેલું હતું તેમના મકાનોને દૂર કરવામાં આવી રહેલ છે. સરસ મજાની નોકરી કરતો શિક્ષક બની ગયો બાટલા ચોર. જામનગર જિલ્લાની આંગણવાડીઓમાંથી છેલ્લા 6 મહિનામાં રાધણ ગેસના 11 બાટલાની ચોરી થઈ. એની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખંભાળિયાના સસ્પેન્ડેડ શિક્ષકને ઝડપી અને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો. તેમણે જામનગરની ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરની આંગણવાડીઓમાંથી રાધણ ગેસના બાટલાની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સસ્પેન્ડ શિક્ષકે ચોરી કરેલ બાટલા ઉપરાંત બાઇક, મોબાઈલ પોલીસે કબજે કર્યા છે. પૂછપરછમાં તેણે છેલ્લા 6 મહિનામાં જિલ્લામાં 11, દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં 5 આંગણવાડી મળી કુલ 26 આંગણવાડીમાંથી રાધણ ગેસના બાટલા ચોર્યા હોવાની કબૂલાત કરી. एक आरोपी कांति भाई नकुम, इसको अरेस्ट किया गया है. ये जो आरोपी है कांतिलाल मकुम, ये जाम खंबालिया के तालुका कोटा गांव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है. इसका एमओ ये रहता था, ये जो भी आंगनवाड़ी सेंटर्स है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस सिलेंडर्स चोरी करके ले जाता था अपनी 2 व्हीलर पे. જૂનાગઢના ભવનાથ મંદિરમાં આવ્યું છે વહીવટદારનું શાસન. સૌપ્રથમ વખત વહીવટદારનું શાસન આવ્યું. મહંત હરિગીરીની મુદત પૂરી થતા આ નિર્ણય કરાયો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે. ભવનાથ મંદિર મહંત પદ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. તો મહંત હરિગીરીની મુદત પૂરી થઈ ચૂકી છે અને હવે અહીંયા વહીવટદારનું શાસન આવી ગયું છે. ભવનાથ મંદિર મહંત પદમાં એક મોટો વળાંક. પહેલી વખત અહીંયા મંદિરમાં વહીવટદારનું શાસન છે. તો જૂનાગઢમાં જે આ મંદિર છે એ પહેલેથી જ વિવાદમાં રહ્યું હતું, કારણ કે ભવનાથ મંદિરમાં વહીવટ કોણ કરે તેને લઈને સંતો વચ્ચેનો જે વિવાદ હતો, ગાદીને લઈને વિવાદ હતો, એ ચરમસીમા પર હતો. અને હવે નજર ટોપ 3 સમાચારો પર.